એકતાનગર ખાતે આવેલી લોહ પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની 182 મીટરની પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી રાષ્ટ્રની સાથે સમગ્ર નર્મદા જિલ્લાનું પણ ગૌરવ છે. આ વિશ્વવિખ્યાત પર્યટન સ્થળ અહીંના સ્થાનિક રહેવાસીઓ માટે રોજગાર અને આત્મનિર્ભરતાના દરવાજા ખોલી શકે અને પોતાના વિસ્તારમાં આવેલ વૈશ્વિક પ્રવાસન સ્થળને જોઈ અને જાણી શકે તેવા આશયથી સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તાર વિકાસ અને પ્રવાસન નિયમન સત્તા મંડળ દ્વારા વિસ્તારના 19 ગામોના નાગરિકો માટે વિશિષ્ટ પ્રેરણા પ્રવાસનું આયોજન કરવામાં આવ્યું હતું. ઓથોરિટીના કાર્યક્ષેત્રમાં આવતા તમામ 19 ગામોના નાગરિકો માટે તબક્કાવાર ગોઠવવામાં આવેલ પ્રેરણા પ્રવાસનો આશય સ્થાનિક નાગરિકોને સ્ટેચ્યુ ઓફ યુનિટી, એકતા નર્સરી, વેલી ઓફ ફ્લાવર્સ, કમલમ, કેક્ટસ ગાર્ડન, મિયાવાકી ફોરેસ્ટ, બટરફ્લાય ગાર્ડન, મેઝ ગાર્ડન, ડેમ વ્યૂ પોઈન્ટ 1, જંગલ સફારી સહિતના પ્રવાસી સ્થળોની મુલાકાત દ્વારા ગૌરવ, જાગૃતિ અને ભાગીદારીની ભાવના વિકસાવવાનો છે. 2011ની વસ્તી ગણતરી મુજબ આ 19 ગામોમાં આશરે 19,317 નાગરિકોનો વસવાટ છે, જે 2025 સુધીમાં અંદાજે 25,000 સુધી પહોંચી છે તેવી સંભાવના છે. તમામ નાગરિકોને આવરી લેવા માટે તબક્કાવાર રીતે તમામ 19 ગામો માટે પ્રેરણા પ્રવાસ આયોજિત કરવામાં આવ્યો છે અને પ્રેરણા પ્રવાસનું તબક્કાવાર આયોજન હાથ ધરાયું છે, જેમાં ગ્રામજનોને એકતાનગરના વિવિધ આકર્ષણોથી પરિચિત કરાવવામાં આવશે. પ્રત્યેક બસ દીઠ 2 તાલીમ પ્રાપ્ત ગાઈડર્સની ટુકડી ઉપસ્થિત રહેશે, જે પ્રવાસ દરમિયાન સ્થાનિકોને વિવિધ પ્રકલ્પોના સ્થળ વિશે માહિતી અને માર્ગદર્શન આપે છે. ગામે ગામથી પિકઅપ અને ડ્રોપની વ્યવસ્થા, સમયપત્રક આધારિત આરામદાયક મુસાફરી સુનિશ્ચિત કરવામાં આવે છે. પ્રવાસ દરમિયાન નાગરિકોને હોમ સ્ટે યોજના, સબસિડીયુક્ત સહાય, રજિસ્ટ્રેશન પ્રક્રિયા, સંચાલન અને પ્રમોશન વિષયક માર્ગદર્શન આપવામાં આવે છે. સાથે સાથે ઉચ્ચ ગુણવત્તાવાળી સેવા, મહેમાનોના સંતોષ અને વ્યવસાયલક્ષી તકો વિશે પણ વિસ્તૃત સમજણ પૂરી પાડવામાં આવે છે. આ અભિયાનના મુખ્ય હેતુઓમાં સ્થાનિક નાગરિકોમાં ગર્વની લાગણી વિકસાવવી, તેમને પ્રવાસન વિકાસના સહયોગી તરીકે તૈયાર કરવા અને હોમસ્ટે તથા અન્ય આવક વર્ધક યોજનાઓ દ્વારા રોજગારી માટે પ્રેરિત કરવી શામેલ છે. તેમના સહભાગીદારીથી એકતાનગરને વિશ્વ પટલ પર એક આગવી ઓળખ આપવાનો છે. હાલમાં ગાડકોઈ અને ગભાણા ગામના કુલ 692 નાગરિકો પ્રેરણા પ્રવાસનો લાભ લઈ ચૂક્યા છે અને આગામી સમયમાં ઓથોરિટી વિસ્તારના તમામ 19 ગામોના નાગરિકોને પ્રવાસમાં લઈ જવાની વ્યવસ્થા સુનિશ્ચિત કરવામાં આવે છે. તેમણે વધુમાં ઉમેર્યું કે આ પ્રવાસ એટલા માટે વિશેષ રહ્યો કે સરદાર પટેલ સાહેબની ભવ્ય પ્રતિમા, જંગલ સફારી અને આરોગ્ય વન જેવી પ્રેરણાદાયક જગ્યાઓની મુલાકાત લેવાનો તેઓને અવસર મળ્યો છે. સમગ્ર આયોજન બહુ સુંદર અને વ્યવસ્થિત હતું. આવા ઉમદા આશય સાથે ગામ લોકોને નવી દિશા, નવી માહિતી અને ભવિષ્ય માટે પ્રેરણા મળે છે. ઉલ્લેખનીય છે કે તાજેતરમાં નર્મદા જિલ્લા પંચાયતના પ્રમુખ ભીમસિંહ તડવી તથા નાંદોદના ધારાસભ્ય ડોક્ટર દર્શનાબેન દેશમુખના હસ્તે આ 19 ગામના 250 બાળકો માટે શાળાએ લાવવા અને લઈ જવા માટે ઈ-બસ સેવાનો પ્રારંભ પણ કરવામાં આવ્યો હતો. ડોક્ટર દેશમુખે ઓથોરિટી અને રાજ્ય સરકારની આ લોકલક્ષી પહેલને સરાહનીય ગણાવી પર્યટનના માધ્યમથી ગ્રામ્ય નાગરિકોના જીવનમાં ગુણાત્મક પરિવર્તન લાવવાના અભિગમની પ્રશંસા કરી હતી. આ પ્રેરણા પ્રવાસનો શુભારંભ નાંદોદ વિસ્તારના ધારાસભ્ય ડોક્ટર દર્શનાબેન દેશમુખના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે સ્ટેચ્યુ ઓફ યુનિટીના અધિક કલેક્ટર ગોપાલ બામણિયા, નાયબ પોલીસ અધિક્ષક રિયા સરવૈયા સહિત સ્ટેચ્યુ ઓફ યુનિટીના કર્મયોગીઓ ઉપસ્થિત રહ્યા હતા.